नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય એવા ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ગ્રંથની અંદર આપણને ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો છે તેઓના વિશે મૂળ એવા મુખ્ય એવા 9 દ્વારો અને 34 એવા પેટા દ્વારોની અંદર તેઓની વિચારણા કરેલ છે, જેની અંદર આપણો ભવન દ્વાર ચાલુ છે દેવતાને વિશે, તો તેની અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પિશાચ 15 ટાઈપના કયા કયા હોય છે, ભૂત 9 ટાઈપના કયા છે, યક્ષ 13 ટાઈપ્સના કયા છે. આ બધા કોણ છે? આ વ્યંતરના ટાઈપ્સ છે. 8 ટાઈપના વ્યંતરો આપણે કહીએ ને, ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, એ બધા. તો તે યક્ષો 13 ટાઈપના, રાક્ષસો 7 ટાઈપના આપણે જોયા, કિન્નર 10 ટાઈપના, કિમ પુરુષ 10 ટાઈપના, મહોરગ 10 ટાઈપના, ગંધર્વ 12 ટાઈપના. આ રીતે વ્યંતર નિકાયની અંદર રહેલા એવા જે દેવો છે તેઓના વિશે આપણે અલગ અલગ જાતિઓ જોઈ. પછી તેમના જે 16 ઇન્દ્રો છે તેઓના નામો આપણે આ પ્રમાણે જાણ્યા. દક્ષિણ સાઈડના કોણ કોણ કયા કયા ઇન્દ્રો છે? કાલેન્દ્ર, સ્વરૂપેન્દ્ર, પૂર્ણભદ્રેન્દ્ર, ભીમેન્દ્ર, કિન્નરેન્દ્ર, સત્પુરુષેન્દ્ર, અતિકાયેન્દ્ર, ગીતરતીન્દ્ર. આ રીતે દક્ષિણ સાઈડના આપણે જાણ્યા. અને ઉત્તર સાઈડના મહાકાલેન્દ્ર, પ્રતિરૂપેન્દ્ર, માણીભદ્રેન્દ્ર, મહાભીમેન્દ્ર, કિમપુરુષેન્દ્ર, મહાપુરુષેન્દ્ર, મહાકાલેન્દ્ર, ગીતયશેન્દ્ર. આ રીતે 16 ઇન્દ્રોના નામો આપણે જાણ્યા હતા. કોના વિશે? તો વ્યંતર નિકાયના જે 8 ટાઈપની જે એટલે કે 8 જે નિકાયો છે વ્યંતરની, તેઓના વિશે આપણે તે નિકાયના તે સાઈડના, તે દક્ષિણ હોય કે ઉત્તર હોય, તે બંનેના આપણે નામો જાણ્યા હતા. પછી આ જે વ્યંતરો છે તેઓના વિશે આવેલા એવા જે ચિહ્નો હોય તો તેઓના વિશે આપણે જાણકારી લીધી હતી. નિકાય વાઇઝ અલગ અલગ દરેક નિકાયના જે વ્યંતરો છે તેઓના અલગ અલગ ચિહ્નો હોય છે, અને તે ક્યાં આગળ હોય છે? તો તેઓના જે ધજાઓ હોય ને તેની અંદર હોય છે. ભવનપતિની અંદર કઈ રીતે આપણે જોયું હતું? ભવનપતિ દેવોના અંદર તેઓના મુગટ હોય કે આભરણો હોય તેની અંદર તેઓના ચિહ્નો હતા. તો અહીંયા વ્યંતર નિકાયના અંદર કેવું છે? તેઓના ધજાઓ હોય તેની અંદર તેઓના આ નિશાનીઓ કે ચિહ્નો હોય છે. તો તે કયા કયા? તો પહેલા તો પિશાચ નિકાય છે તેનું કદંબ વૃક્ષ, પછી ભૂત નિકાયનો સુલસ નામનો વૃક્ષ, પછી યક્ષ નિકાયનો વટવૃક્ષ, પછી રાક્ષસ જે નિકાય છે તેનું તાપસનો પાત્ર હોય ને ખટવાંગ, આ છે ખટવાંગ તે. પછી કિન્નર નિકાય તેનું અશોક વૃક્ષ, કિમપુરુષ નિકાયનો ચંપક વૃક્ષ, મહોરગ નિકાયનો નાગ વૃક્ષ અને ગાંધર્વ નિકાયનું તુંબરુ વૃક્ષ. આ રીતે આપણે તેના બધાના ચિહ્નો જોયા હતા. ઓકે, હવે આગળ નેક્સ્ટ ગાથા જોઈએ અને તેના અર્થ જોઈશું. તો ગાથા ગ્રહણ કરજો. 38મી ગાથા સ્ટાર્ટ. જખ પિસાય મહોરગ ગંધવ્વા સામ કિન્નરા નીલા રક્ષસ કિમપુરીસા વીય ધવલા ભૂયા પુણો કાલા. આની અંદર આપણને જે વ્યંતરો છે તેઓના રંગ બતાવ્યા, તેઓના શરીરોના રંગો બતાવ્યા. તો તે કયા કયા કઈ રીતે છે તે જાણીએ. જખ, પિસાય, મહોરગ અને ગંધવ્વા, આ ચાર જે છે તેઓના સામ એટલે કે શ્યામ કહ્યા. કોના કોના શ્યામ કહ્યા? જખ એટલે કે યક્ષ, પિસાય એટલે કે પિશાચ, મહોરગ એટલે મહોરગ, ગંધવ્વા એટલે કે ગંધર્વ. તો આ ચાર જે છે નિકાયો તેઓના વિશે શ્યામ કલર બતાવ્યું.
પછી આગળ કહે છે કિન્નરા નીલા. કિન્નર જાતિ જે છે તેઓના લીલા કયા. પછી રક્ષસ કિમપુરીસા વીય ધવલા. રક્ષસ એટલે કે રાક્ષસ, કિમપુરીસા એટલે કે કિમપુરુષ, વીય એટલે કે વળી તેઓનું, ધવલા એટલે કે સફેદ શ્વેત. એટલે રાક્ષસ નિકાય અને કિમપુરુષ આ બંનેના વ્હાઈટ શ્વેત બતાવ્યા. અને પછી કહે છે ભૂયા પૂર્ણો કાલા. ભૂયા એટલે કે ભૂત, ભૂત નિકાયને વિશે અથવા તો ભૂતો જે છે તે પૂર્ણો એટલે કે વળી, કાલા એટલે કે કાળા હોય છે, અતિશય કાળા હોય છે તેઓ. આગળ જે શ્યામ બતાવ્યા ને યક્ષ, પિશાચ, મોરક, ગંધર્વ તે જેટલા કાળા છે તેના કરતાં ઘણા કાળા ભૂતો હોય તે અહીંયા બતાવ્યું. તો તે હવે આપણે ફોટોમાં જોઈએ. સૌથી પહેલા આ છે કિન્નર. કિન્નર કેવા છે? લીલા. નીલા કયા ને આપણને તો તેવા. પછી રાક્ષસ અને કિમપુરુષ ઉજ્જવલ અથવા તો શ્વેત વ્હાઇટ કલરના ધવલા કયા. પછી પિશાચ, ભૂત, યક્ષ, મહોરગ અને ગંધર્વ તેઓને શ્યામ કયા. તેમાંથી ભૂત જે છે ને તે અતિશય કાળા છે તેમ કહ્યું. આ પ્રમાણે આપણે બતાવ્યું. આ ટેબલમાં આપણને બધું એક સાથે બતાવ્યું છે. પિશાચોએ કે બધાના જે વ્યંતરો છે તેઓના નિકાયોના નામ અહીંયા બતાવ્યા છે. પછી તેઓના દક્ષિણ સાઈડના ઇન્દ્રોના નામો, ઉત્તર સાઈડના ઇન્દ્રોના નામો. અહીંયા છે તેનું ટાઈપિંગ એરર છે એટલે ઉત્તરેન્દ્ર જાણવું. ઉત્તરેન્દ્ર, ઉત્તર સાઈડના બધા ઇન્દ્રોના નામો. પછી તેઓના ચિહ્નો કયા કયા છે તે, તેઓના શરીરોના વર્ણો તે. હવે આગળ આપણે ગાથા જોઈશું. નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. ઓકે, હાથ જોડીને ગ્રહણ કરશો. અણપન્ની પણપન્ની ઈસીવાઈ ભૂયવાઈ એ ચેવ કંદીય મહાકંદી કોહંડે ચેવ પયંગેય. આની અંદર શું બતાવ્યું? વાણ વ્યંતર જે દેવો છે ને તેઓના નામો અહીંયા બતાવ્યા. વ્યંતર દેવોને વિશે આગળ જોયું. હવે વાણ વ્યંતર દેવોનો અહીંયા ચાલુ થાય છે. તે અણપન્ની પણપન્ની, તો આ બે તો એવા જ છે, એ જ નામો જ છે તેઓના. એટલે કે અણપન્ની નામના જાતિ એક છે, બીજું છે નામ પણપન્ની. પછી ઈસીવાઈ, ઈસીવાઈ એટલે કે ઋષિવાદી. પછી ભૂયવાઈ એ ચેવ, ભૂયવાઈ એટલે કે ભૂતવાદી એ પ્રત્યય છે. ચેવ એટલે કે અને. આગળ કહે છે કંદીય મહાકંદી, કંદી એટલે કે કંદિત. પછી એટલે કે અને, મહાકંદી એટલે મહાકંદિત, કોહંડે એટલે કે કોહંડ, ચેવ એટલે કે અને, પયંગે એટલે કે પતંગ, એટલે કે અને. તે પ્રમાણે જાણવું. અહીંયા વાણવ્યંતર જે દેવો છે તેઓના 8 નામો બતાવ્યા. કયા કયા નામો? અણપન્ની, પણપન્ની, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પતંગ. આ રીતે 8 નામો આપણને બતાવ્યા. આપણે આગળ પછી ટેબલમાં એ પણ જોશું. હવે નેક્સ્ટ ગાથા જોઈએ. આ 40મી ગાથા હવે ગ્રહણ કરશું. ઓકે. ય પઢમ જોયણ સએ રયણાએ અઠ્ઠવંતરા અવરે તેસુ ઇહ સોલસિંદા રુયઘ અહો દાહિણોત્તરઓ. આની અંદર શું બતાવે છે? ઈય પઢમ જોયણ સએ. ઈય એટલે કે અહીં, અહીંયા. ઈય એટલે કે અહીંયા. પઢમ એટલે કે પ્રથમ અથવા તો પહેલા. જોયણ સએ એટલે કે 100 યોજન. આગળ કહે છે રયણાએ, રયણાએ એટલે કે રત્નપ્રભા નામની જે પૃથ્વી છે ને, પહેલી પૃથ્વી રત્નપ્રભા નામની, આપણે જેના ઉપર રહીએ છીએ તે, તેના વિશેની આ વાત છે. ઈય પઢમ જોયણ સએ. આગળ કહે છે અઠ્ઠવંતરા અવરે. અઠ્ઠ એટલે કે 8, અવરે એટલે કે ઇતર.
અને તે વંતરા અવરે એટલે કે જે વાણ વ્યંતર છે ને તે, માત્ર વંતરા હોય તો વ્યંતર લેવું, અવરે આવી ગયું એટલે કે વાણ વ્યંતર લેવા. તો આ જે 8 વાણ વ્યંતરના નામો આગળની જ ગાથામાં જોયા ને, અણપન્ની, પણપન્ની વગેરે, તેઓના વિશે અહીંયા વાત છે. એ 8 વાણવ્યંતરો તેના વિશે આગળ કહે છે. તેસુ ઇહ 16 એટલે આ જે 8 વાણવ્યંતરો છે તેઓના ઇહ એટલે કે અહીં, 16 એટલે કે 16, ઇંદા એટલે કે ઇન્દ્રો. આગળ કહે છે રુયગ અહો દાહીણ ઉત્તરઓ. રુયગ એટલે કે રૂચક પ્રદેશ છે તે. હવે તે ક્યાં છે, કેવું છે તે આપણે હમણાં હવે જોશું. રુયગ એટલે કે રૂચક પ્રદેશો. અહો એટલે કે નીચે, રૂચક જે પ્રદેશ છે તેના નીચે. દાહીણ ઉત્તરો એટલે કે દક્ષિણ અને ઉત્તર સાઈડે. તો આની અંદર કઈ રીતે લેવાનું આનો અર્થ? અહીંયાથી સ્ટાર્ટ કરવું. રૂચક પ્રદેશના નીચે, રત્નપ્રભા પૃથ્વીની અંદર, પ્રથમના એટલે કે ઉપરથી જો નીચે જતા હોઈએ તો પ્રથમના 100 યોજન છે. તો તેના વિશે જે 8 વાણવ્યંતરો આપણે જોયા ને, તો તેઓ દક્ષિણ અને ઉત્તર સાઈડ, એ રીતે અહીં 16 ઇન્દ્રો થાય છે. આ રીતે એનો અર્થ થાય છે આ ગાથાનો. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે વોટ ઇઝ અણપન્ની એન્ડ પણપન્ની. તો તે નામો જ છે તેઓના. આ વાણવ્યંતરો છે ને તેમના નામો જ એવા છે, અણપન્ની અને પણપન્ની. ઓકે, પછી આગળ આપણે તે હવે જોઈએ ફોટોમાં કે આ લોકેશન ક્યાં આવ્યું છે. ઓકે, આની અંદર આપને આ જે આખું દેખાય છે તે છે રત્નપ્રભા પૃથ્વી. તે રત્નપ્રભા પૃથ્વીનું કેટલું માપ છે આપને હવે બહાર થઈ ગયું હશે. 1,80,000 યોજનની જાડાઈ છે આની, 1,80,000 યોજન. હવે તેમાંથી ગાથામાં આપણને શું બતાવ્યું? રુયગ અહો એ બતાવ્યું, એટલે કે રૂચક પ્રદેશના નીચે. અને આગળ શું કહ્યું? ઈય પઠમ જોયણ સએ, એટલે રૂચક પ્રદેશ ક્યાં આગળ આવેલ છે તે પહેલા જોઈએ, તો પછી ખબર પડશે કે ક્યાંથી નીચે જવાનું છે. તો અહીંયા આ જે ફોટો છે ને તેમાંથી આટલો ભાગ આપણે ઝૂમ ઇન કરીને બતાવીએ છીએ. તો આ રહ્યું, આપ ફેમિલિયર હશો. હવે આ છે મેરુ પર્વત. હવે તે મેરુ પર્વત જે છે ને તેની વચ્ચોવચ્ચ સપાટ ભૂમિ આવેલ છે, જ્યાં તે ઠેકાણે મેરુ પર્વતની એકદમ વચ્ચોવચ્ચ, એકદમ સેન્ટર પોઈન્ટ જ્યાં આવે ને તે ઠેકાણે અહીંયા તેની અંદર આપણને બહારથી દેખાય નહીં તે રીતે અહીંયા શું છે? તો રૂચક પ્રદેશો આવેલા છે. અને તે 8 રૂચક પ્રદેશો છે. તો આ ફોટોની અંદર આપણે 4 ડ્રો કર્યા છે, તે આપણે ઝૂમ ઇન કરીને બતાવીએ. હા, તો અહીંયા જુઓ, આ વ્હાઇટ કલરના બતાવે છે ને ડ્રો કરીને, તો તે છે 4 રૂચક પ્રદેશો. હવે તે 4 જે છે તેની નીચે જ એકદમ કોઇન્સાઇડ થતા હોય ને તે જ રીતે તે એક એક પ્રદેશના નીચે બીજો એક એક પ્રદેશ આવેલો છે. 4 દિશાની અંદર 4 રૂચક પ્રદેશો આવેલા છે અને તેના નીચે જ એકદમ જ કોઇન્સાઇડ થઈને બીજા 4 પ્રદેશો આ રીતે આવેલા છે. આ રીતે ટોટલ 8 રૂચક પ્રદેશો આવેલા છે. અને રૂચક પ્રદેશનું નામ રૂચક પ્રદેશ શા માટે છે? તો રૂચા એટલે કે દિશા. તો દિશાનો ઉદ્ભવ જેના કારણે થાય છે તેવા પ્રદેશોને અહીંયા રૂચક પ્રદેશો કહ્યા. એટલે શું? આપણે કહ્યું ને 4 દિશાઓમાં 4 રૂચક પ્રદેશો છે કે જેના નીચે બીજા 4 છે. તો 4 દિશાઓ આ જે રૂચક પ્રદેશો છે તેના કારણે ઉદ્ભવેલી છે, એ કહી શકાય એક રીતે. કારણ ઉત્તર દિશાની અંદર એક રૂચક પ્રદેશ છે, બીજો દક્ષિણમાં, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં. આ રીતે 4. પછી તેના જ નીચે એકદમ કોઇન્સાઇડ થતા બીજા 4 રૂચક પ્રદેશો આવેલા છે. હવે આપણે સાંભળ્યું હશે ક્યારેક લગભગ કે આ જે 8 રૂચક પ્રદેશો છે તે ગોસ્તન આકારે રહેલા છે. તો તે કેવું હોય છે? 4 હોય છે ને તે, અને એ પણ આવી રીતે લાંબા હોય છે.
તો તેના માટે ઉપર નીચે એક એક પ્રદેશ ગોઠવાયેલો હોવાને કારણે અને એ પણ 4 ટોટલ ફોર્મ થયેલા હોવાના કારણે અહીંયા આપણને 8 રૂચક પ્રદેશો આવેલા જાણવા. ઓકે, તો આ જે 8 રૂચક પ્રદેશો છે તે કેટલા એકદમ જ નાના હોય છે, આપણને તે ખ્યાલમાં નહીં આવે, આપણને કંઈ ખબર નહીં પડે. કેવલ જ્ઞાની ભગવંતો તેને જોઈ શકે, ક્યારે પણ સિદ્ધ ભગવંતો હોય તે પણ જોઈ શકે. અને એ પણ બીજું શા માટે આને આપણે નહીં જોઈ શકીએ જો મોટા પણ હોય તો? કારણ એ મેરુ પર્વતની અંદર આવેલા છે. ટનલ કોઈ ખોદીને જાય ને અંદર, તો પછી તે ઠેકાણે એકદમ મધ્ય ભાગમાં તે આવે છે. મેરુ પર્વતની અંદર, તેના નીચે અહીંયા આવેલા છે. તે માટે તેને આપણે નહીં જોઈ શકીએ. બીજું તો આપણે ત્યાં હમણાં મેરુ પર્વતને ત્યાં આપણે પહોંચી પણ શકીએ નહીં, એટલે તે હવે અલગ વાત છે. તો આ જે 8 રૂચક પ્રદેશો છે તે આ ઠેકાણે આ રીતે આવેલા છે, તેઓની ગોઠવણ આ રીતે છે. અને તેઓનો જે સપાટી કહેવાય કે જે પ્રતર અથવા તો જે લેવલ કહેવાય, તો આ જે લેવલ છે જેના ઉપર તેઓ રહેલા છે તો તેને કહેવાય છે સમભૂતલા. સમભૂતલા આપણે આગળ કહ્યું હતું ને, સમાન છે ભૂસ્થલ જે, તેને કહેવાય છે સમભૂતલા. જે રીતે આપણે હમણાંના કાળની અંદર જે પણ ઊંચાઈઓ કે ઊંડાઈની ગણતરી કરવી હોય તો પ્રેક્ટિકલી હમણાં શું કરીએ છીએ, અબાઉ સી લેવલ, બિલો સી લેવલ, તે આપણે કહીએ છીએ ને હમણાં. તો શાસ્ત્રીય ભાષાની અંદર ઊંચાઈઓ કે ઊંડાઈઓ તેની ગણતરી કરવાને માટે જે આધારભૂત કહેવાય તે શું છે? તે છે આ સમભૂતલા અથવા તો રૂચક સ્થાન કે રૂચક પ્રદેશો, જે રૂચક સ્થાન કહેવાય તે ઠેકાણેથી 4 દિશાઓ ઉદ્ભવે છે અને ઉપરની ઉર્ધ્વ દિશા ને અધો દિશા તે પણ આ ઠેકાણેથી ઉદ્ભવે છે. એટલે ત્યાંથી જ બધાની ગણતરી થાય છે શાસ્ત્ર મુજબ, શાસ્ત્રીય ભાષામાં. ઓકે, આ રીતે આપણે જાણ્યું રૂચક પ્રદેશની વિશે. ક્વેશ્ચન છે, રૂચક પ્રદેશ મીન્સ વોટ? તો આ જે પ્રદેશ એટલે તો શું છે? પહેલા તો પ્રદેશ એટલે કોઈ પણ દ્રવ્ય હોય તેનો નાનામાં નાનો સૂક્ષ્મ એવો જે અંશ છે કે જેના કેવલ જ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ પણ કલ્પના પણ આપણે નહીં કરી શકીએ કે બે આગળ વિભાજીકરણ તેના થઈ શકશે, એવી કલ્પના પણ નહીં કરી શકીએ, તેને પ્રદેશ કહેવાય. તો એવા રૂચક પ્રદેશ એનું નામ શા માટે છે? તો રૂચા એટલે કે દિશા થાય છે. જે પ્રદેશોથી દિશાઓનો ઉદ્ભવન થાય છે તેઓને રૂચક પ્રદેશો કહ્યા છે. ક્વેશ્ચન છે, વોટ અબાઉટ વિદિશા? તો દિશા એક વખત મળી ગઈ તો તેના વચમાં જે છે તે વિદિશા આપને આપ મળી જાય આપણને. વિદિશાને જોવાનું કંઈ તસદી અહીંયા લેવાની જરૂર નથી. 4 દિશા મળી જાય તો તેના વચની જે છે ઇક્વલ વચનો પાર્ટ, આમ જુઓ 0 ડિગ્રી હોય ને 90 ડિગ્રી હોય તો વચનું જે છે 45 ડિગ્રી તે આપણે મેળવી શકીએ ને. મેન તો છે દિશા મેળવવાનું. વિદિશા તે દિશાના આધારે મળી જાય છે. ઓકે, આ રીતે જાણવું રૂચક પ્રદેશોને વિશે. ક્વેશ્ચન છે કે રૂચક પ્રદેશ આપણા શરીરમાં પણ હોય છે અને તેની જોડે કંઈ કનેક્શન છે? તો નહીં. જે રૂચક પ્રદેશો આપણા આત્માના કયા છે ને તેનું અર્થ અલગ છે. રૂચાના અલગ અલગ અર્થો થાય છે. અહીંયાના જે મેરુ પર્વતવાળો જે આ સમભૂતલા સ્થાનવાળા રૂચક પ્રદેશો છે તે દિશાના ઉદ્ભવન કરનાર હોવાથી તેવું નામ છે. પણ આપણે ત્યાં આત્માના જે રૂચક પ્રદેશો 8 છે તે કહેવાય છે કે નાભીના સ્થાને રહેલા છે આપણા, અને તેઓ કર્મોથી મુક્ત છે, શુદ્ધ છે, સ્થિર છે. રૂચાનો બીજો મિનિંગ થાય છે શુદ્ધ. તો આ જે કાર્મણ વર્ગણાઓથી રહિત એવા શુદ્ધ પ્રદેશો છે 8 આપણા આત્મ પ્રદેશો, તેના માટે તેને અહીંયા રૂચક પ્રદેશે કહ્યું છે. અને તે શા માટે અહીંયા આ રીતેના શુદ્ધતાને પામેલા છે? તેના ઉપર કાર્મણ વર્ગણા શા માટે ચોંટેલ નથી? તો તેઓના સ્થિરતાના કારણે. આંદોલન કે હલનચલન કે સ્પંદન તેઓની અંદર હોતું નથી. આત્મ પ્રદેશોના રૂચક પ્રદેશ કહીએ છીએ તેના વિશે. ઓકે, પણ આ જે મેરુ પર્વત છે અથવા તો આપણો જે આત્મા છે તેના રૂચક પ્રદેશ બંનેમાં અહીંયા કોઈ વિશેષ એવું કનેક્શન દેખાતું નથી.
કારણ બંને અલગ છે. આ જે રૂચક પ્રદેશો મેરુ પર્વતને ત્યાં છે તે આકાશ પ્રદેશોની અંદર રહેલા એવા જે અજીવ દ્રવ્યો છે, પણ આત્મા કેવો છે તે જીવ દ્રવ્ય છે. એટલે બંનેમાં અહીંયા કનેક્શન નથી, તે જાણવું. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન છે, ધીસ પ્રદેશ આર ઇન સેન્ટર ઓફ મેરુ પર્વતના. તો અહીંયા જે આપણે જોઈએ છીએ ને હમણાં અહીંયા મેરુ પર્વતની અંદર આપણે જતા જઈએ. એક મિનિટ, આપણે બીજો ફોટો અહીંયા ડ્રો કરીને બતાવીએ. તો હવે આપણે ઉપર હવામાં આવી ગયા. ત્યાંથી આપણને મેરુ પર્વત આ રીતનો ગોલ દેખાય છે એરિયલ વ્યૂથી. તો એરિયલ વ્યૂથી ગોલ દેખાય છે, તો આના જે ડાયામીટર છે તે કેટલું છે? 10,000 યોજન, યાદ હોય તો. તો 10,000 યોજન આનું ડાયામીટર છે. અને મેરુ પર્વતની વચ્ચોવચ્ચ આવેલા છે તે આપણે કહ્યું, તો તેનું સેન્ટર પોઈન્ટ જે અહીંયા આ ઠેકાણે આવે ને, એટલે આ સાઈડથી 5,000 યોજન આપણે અંદર જઈએ મેરુ પર્વતની, અથવા તો આ સાઈડથી 5,000 યોજન, તો પછી આપણને આ રૂચક સ્થાન મળે, અથવા તો જે રૂચક પ્રદેશો છે તે ઠેકાણે રહેલા છે તે જાણવું. ઓકે, તો આ રીતે આપણે રૂચક પ્રદેશો જાણ્યા. અને અહીંયા આપણે તે ડ્રો કરીને બતાવીએ છીએ કે ઉપરથી આપણે જો જોઈએ ને તો આપણને માત્ર 4 જ પ્રદેશો દેખાય. કારણ આ 4 જ શા માટે દેખાય છે? તો 8, પણ 4 જ શા માટે આપણને ખબરમાં આવે? કારણ કે તેના એકદમ નીચે કોઇન્સાઇડ થઈને બીજા 4 રહેલા છે રૂચક પ્રદેશો. તે માટે આપણને આ રીતે 4 દેખાય. ઓકે, આટલું આપણે જાણ્યા. તો આગળ અહીંયા આપણે જાણ્યું હતું હમણાં સુધી કે મેરુ પર્વત છે તેની વચ્ચોવચ્ચ આ ઠેકાણે રૂચક પ્રદેશ આવેલા છે. અને ગ્રંથોની અંદર મળતા ઉલ્લેખોના હિસાબે રૂચક સ્થાન કહો કે સમભૂતલા કહો, તે બંને એક રીતે કહી શકાય. કારણ રૂચક જે પ્રદેશો અથવા તો જે રૂચક સ્થાન છે તે એકદમ સપાટીએ આવેલું છે, એટલે કે અહીંયા આ ઠેકાણે આવેલું છે. અને તે સમભૂતલા સ્થાન છે, જે પ્રતર છે સમભૂતલાની, તે પણ આ જ સેમ લેવલ ઉપર આવેલ છે. એટલે આમ કહી શકાય કે બંને એક જ છે. અલગ અલગ એવા જે ગ્રંથો છે તેની અંદર આ રીતના ઉલ્લેખો મળે છે. અહીંયા રિક્વેસ્ટ છે કે બીજા 4 ડ્રો કરીને બતાવો. તો આપણે તેને 3Dમાં ડ્રો કરીને જોઈએ તો પછી આપણને ખબર પડે. અહીંયા તો આ જે આપણે ડ્રો કર્યું છે ને તેની અંદર 4 બતાવ્યા. હવે આને જ આપણે ઝૂમ ઇન કરીને બીજા 4 બતાવીએ. આ 4 છે, હવે તેના જ નીચે આપણે બીજા 4 ડ્રો કરીને બતાવીએ. આ થઈ ગયું 1, આ બીજો, આ ત્રીજો ને આ ચોથો. આ રીતે ટોટલ 8 રૂચક પ્રદેશો જાણવા. અને આ પણ આપણે કયા એંગલથી જોઈ રહ્યા છીએ? 30 ડિગ્રી કે 45 ડિગ્રી એંગલ હશે, ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ. એકદમ સ્ટ્રેટ જોઈએ તો આ રીતે આપણને નહીં દેખાય. જો એકદમ સ્ટ્રેટ જોઈએ તો 3 જ પછી દેખાય આપણને. આ છે સ્ટ્રેટ એક લાઈન ડ્રો કરી. હવે તેની અંદર તેના વિશે રૂચક પ્રદેશો કઈ રીતે દેખાઈ શકે સ્ટ્રેટ જોઈએ તો? આ રીતે 3. ચોથું શા માટે નહીં દેખાય? પાછળનું, આગળનું, પહેલી બાજુનું શા માટે નહીં દેખાય? કારણ કે તે પહેલી બાજુ આવી ગયું. આપણો એંગલ જ અલગ છે તે માટે. પણ હવે આ જે છે તેના નીચેના જે આવેલા છે તે આ સાઈડથી આપણને પછી દેખાઈ શકે, તે જાણવું. 1 મિનિટ. હા, તો આ રીતે 3 આ રીતે દેખાય અને બીજા આ રીતે. એટલે સામેથી જો આપણે જોઈએ તો 6 દેખાઈ શકે. બાકીના જે 2 છે તે કોઇન્સાઇડ બીજી બાજુ આવી ગયા તે માટે. અને જો ઉપર એરિયલ વ્યૂથી જોઈએ તો 4 જ દેખાય. કારણ તેના એકદમ નીચે જે આવેલા છે કોઇન્સાઇડ થઈને આપણને તે પછી નહીં દેખાય. આપણા વ્યુઇંગ એંગલ ઉપર ડિપેન્ડન્ટ છે કેટલા દેખાય. અને જો આ રીતે આપણે 45 ડિગ્રી કે એવા બીજા કોઈ એંગલથી જોઈએ તો 8 આપણે જોઈ શકીએ, તે જાણવું. ઓકે, આ રીતે આપણે રૂચક પ્રદેશના વિશે જાણ્યું. તો હવે પાછું પેલા ફોટો ઉપર પાછા જોઈએ. તો અહીંયા ગાથામાં આપણને બતાવ્યું રુયગ અહો રયણાએ ઈય પઢમ જોયણ સએ. એટલે કે આ જે રૂચક પ્રદેશ છે તેના નીચે
રયણાએ એટલે કે રત્નપ્રભા પૃથ્વીની અંદર પઢમ જોયણ સએ પ્રથમના 100 યોજન જે છે તેની અંદર, તેની અંદર શું છે તો 8 વ્યંતરના ઇતર એટલે કે 8 વાણ વ્યંતર દેવો તેઓ રત્નપ્રભા પૃથ્વીની અંદર ઉપરથી એટલે કે સમભૂતલા સ્થાન અથવા તો રૂચક સ્થાન જે છે ત્યાંથી આપણે 100 યોજન નીચે જઈએ અથવા તો ઉપરથી જો ગણતરી કરવામાં આવે તો પ્રથમના જે 100 યોજન છે તેની અંદર 8 એવા વાણવ્યંતર દેવો રહેલા છે. હવે તેમાં પણ કેવી રીતે છે, અહીંયાથી જો જવામાં આવે, નીચે જો જવામાં આવે તો પહેલાના 10 જે યોજન છે તે રિક્ત છે, ત્યાં આગળ કંઈ નથી. પછી 100 યોજનના જે ઉપરના 10 યોજન છે ત્યાં કંઈ નથી, અને નીચેના 10 યોજન તેની અંદર પણ કંઈ નથી. પણ વચનો જે 80 યોજન છે ને 80 યોજન તેની અંદર વાણવ્યંતર દેવોના રહેવા સ્થાનો આવેલા છે. ઓકે, તો તે આપણે આ ગાથા દ્વારા જોયું. હવે આગળ નેક્સ્ટ આગળની ગાથા 41મી તે જોઈએ. ગ્રહણ કરતા આગળ વધશું. સન્નિહિયે સામાણે ધાઈ વિહાય ઈસીય ઈસીવાલે ઈસર મહેસરે વીય હવઈ સુવચ્છે વિશાલેય. આની અંદર શું બતાવ્યું છે, વાણવ્યંતર જે દેવો છે ને તેઓના ઇન્દ્રોના નામો છે. તો તે આ એક ગાથા 41મી, આની સાથે સાથે 42nd ગાથા તે પણ આના કન્ટિન્યુએશનમાં છે, તે પણ આપણે ગ્રહણ કરીએ. હાસે હાસરઈ વીય સેએય ભવે તહા મહાસેએ પયંગે પયંગવઈ વીય 16 ઇંદાણ નામાયિમ. આની અંદર વાણવ્યંતર દેવો છે તેઓના જે 16 ઇન્દ્રો આપણને આગળની ગાથામાં બતાવ્યા ને, દક્ષિણ અને ઉત્તર સાઈડની અંદર વાણવ્યંતર દેવોના 8 નિકાયોના દક્ષિણ પ્લસ ઉત્તર, આ રીતે 8 + 8 16 વાણવ્યંતરના ઇન્દ્રો બતાવ્યા, તેઓના અહીંયા નામો બતાવ્યા છે. તો તે આ પ્રમાણે આની અંદર બતાવ્યું સન્નિહિયે એટલે કે સન્નિહિત, પછી સામાણે એટલે કે સામાન, સામાન તેમનું નામ જ છે. પછી ધાઈ, ધાઈ એટલે કે ધાતા, વિહાય એટલે કે વિધાતા, ઈસીય એટલે કે ઋષિ, ઈસીવાલે એટલે કે ઋષિપાલ, પછી ઈસર, ઈસર એટલે કે ઈશ્વર, મહેસરે એટલે કે મહેશ્વર, વીય એટલે કે અને વળી, હવઈ એટલે કે હોય છે, સુવચ્છે એટલે કે સુવત્સ નામના, પછી વિશાલે એટલે કે વિશાલ એવા નામના, પછી હાસે, હાસે એટલે કે હાસ્ય તે નામના, પછી હાસરઈ એટલે કે હાસ્યરતી એવા નામના, પછી આવે છે વીય, વી એટલે કે અને વળી, સેએ, સેએ એટલે કે શ્વેત, ય એટલે કે અને, ભવે એટલે કે હોય છે, તહા એટલે કે તથા, મહાસેએ એટલે કે મહાશ્વેત, પયંગે એટલે કે પતંગ, પયંગવઈ એટલે પતંગપતિ, વીય એટલે કે અને વળી, 16 એટલે કે 16 ઇંદાણ નામાઈમ, ઇંદાણ એટલે કે ઇન્દ્રોના, નામાઈમ એટલે કે નામો. આ રીતે આપણને વાણવ્યંતર દેવોના જે ઇન્દ્રો છે તેઓના નામો 41 અને 42મી ગાથામાં 41 42 ગાથામાં આપણને બતાવ્યા. તે આ ટેબલ પ્રમાણે છે. તેઓના વાણવ્યંતર જે છે તેઓના 8 નિકાયો, તેઓના દક્ષિણ સાઈડના ઇન્દ્રો, તેઓના નામો, અને તેઓના ઉત્તર સાઈડના ઇન્દ્રોના નામો. હવે આગળ જોઈએ 43rd ગાથા, તે ગ્રહણ કરીએ. સામાણિયાણ ચૌરો સહસ્સ 16ય આય રખાણમ પત્તેયમ સવ્વેસિમ
વંતરવઈ શશી રવીણમ ચ. આની અંદર શું બતાવ્યું? સામાણિયાણ ચૌરો એટલે કે સામાનિક દેવો તે 4, આગળ કહે છે સહસ્ર એટલે કે 4000, તે 4000 સામાનિક દેવો. પછી 16 આય રખાણમ, તો આની અંદર સહસ્ર જે વર્ડ છે ને તે ચૌરોને માટે અને 16 માટે કોમન વર્ડ છે સહસ્ર. તો આગળ તે માટે કહે છે સામાનિક દેવો છે તે 4000, પછી આત્મરક્ષક દેવો તે 16 સહસ્ર, આય રખાણમ એટલે કે આત્મરક્ષક દેવો તે 16000 છે. આગળ બતાવે છે પત્તેયમ સવ્વેસિમ વંતરવઈ. પત્તેયમ એટલે કે પ્રત્યેકને અથવા તો દરેકને, સવ્વેસિમ વંતરવઈ એટલે કે બધા વ્યંતરોને વિશે. તેની અંદર સવ્વેસિમ શા માટે કહ્યું? વ્યંતર પ્લસ વાણ વ્યંતર બંને લેવાના છે અહીંયા, તે માટે સવ્વેસિમ વંતરવઈ આ રીતે કહ્યું. આગળ કહે છે શશી રવીણમ ચ. ચ એટલે કે અને, શશી એટલે કે ચંદ્ર, રવીણમ એટલે કે સૂર્ય. આ આખી જે ગાથા છે તેનો મિનિંગ શું થાય છે કે બધા જ જે ઇન્દ્રો છે ને અહીંયા વંતરવઈણ એટલે કે વ્યંતર ઇન્દ્ર બધા 16 પ્લસ 16 વાણવ્યંતર ઇન્દ્રો, વાણવ્યંતર નિકાયના 16 ઇન્દ્રો, પછી ચંદ્ર ઇન્દ્ર જે છે તે, અને સૂર્યેન્દ્ર, આ બધા જે છે તેઓના વિશે અહીંયા સામાનિક દેવો 4000 હોય દરેકને વિશે, અને આત્મરક્ષક દેવો 16000 હોય છે દરેકને માટે. તે આ ગાથામાં આપણને બતાવ્યું. તો તે આપણે ટેબલમાં જોઈએ. ઓકે, અહીંયા જુઓ, આ છે વાણવ્યંતરનો. તેઓના અહીંયા સામાનિક બતાવ્યા, આત્મરક્ષક બતાવ્યા. આ એકદમ ઇઝી છે, કાંઈ વધારે પાર્ટ કરવાની જરૂર નથી. વ્યંતર, વાણવ્યંતર અને ચંદ્ર સૂર્ય આટલા જે છે તેઓના વિશે સામાનિક અને આત્મરક્ષક કેટલા છે તે અહીંયા કોમન ફિગર છે. સામાનિક 4000, આત્મરક્ષક 16000. આપણે જો આમ જોઈએ તો હવે શું થઈ ગયું આમાં? જ્યોતિષ્ક નિકાયની અંદર ઇન્દ્ર કયા છે? તો ચંદ્ર અને સૂર્ય. એટલે ચંદ્ર અને સૂર્ય ખાલી કહીએ તો જ્યોતિષ્ક નિકાયના બધા ઇન્દ્ર આવી ગયા, માત્ર ચંદ્ર સૂર્ય કહીએ તો તેની અંદર. પછી વ્યંતર નિકાય છે તેની અંદર ઇન્દ્રો કયા કયા આવે? તો વ્યંતરના 16 ઇન્દ્ર અને પછી વાણવ્યંતરના 16 ઇન્દ્ર, એટલે 32 ઇન્દ્રો આવે છે. કોની અંદર? વ્યંતર નિકાયમાં 32 ઇન્દ્રો આવી ગયા. તો હવે અહીંયા શું બતાવ્યું? વ્યંતર, વાણવ્યંતર, સૂર્ય અને ચંદ્ર આ બધા જે છે તેઓના વિશે સામાનિક 4000 અને આત્મરક્ષક 16000 આટલા બતાવ્યા. તો તે માટે આના ઉપરથી આપણે તે કહી શકીએ કે જે જ્યોતિષ્ક નિકાય છે તે અને વ્યંતર નિકાય આ બંનેની અંદર 4000 સામાનિક દેવો તેઓના ઇન્દ્ર છે તેઓને, અને આત્મરક્ષક 16000 દેવો હોય છે તેઓના ઇન્દ્રને વિશે. બંને નિકાયને વિશે એઝ અ હોલ આપણે કહી શકીએ તે. ઓકે, તો આ ફોટોમાં આપને વાણવ્યંતરનું ટેબલ બતાવ્યું અને આગળ વ્યંતરને વિશે આ ટેબલ છે. તેની અંદર આપણે અહીંયા જોઈ શકીએ સામાનિક કેટલા છે? 4000, આત્મરક્ષક કેટલા છે? 16000. એ પણ બધાને માટે સેમ. આ સેમ સૂર્યચંદ્રને માટે પણ આ સેમ જાણવું. ઓકે, હવે આગળ નેક્સ્ટ જોઈએ 44th ગાથા. હાથ જોડીને ગ્રહણ કરશો. ઇન્દ સમતાયતીસા પરિસતિયા રખ લોગ પાલાય અણીય પૈના અભિયોગા કિબ્બી સમદસ ભવણ વેમાણી. આની અંદર શું બતાવ્યું? જે દેવોને વિશે 10 કલ્પ છે ને, અથવા તો 10 પ્રકારના દેવો તે અહીંયા બતાવ્યા છે. ઇન્દ સમતાયતીસા પરિસતિયા રખ લોગપાલાય અણીય પૈના અભિયોગા કિબ્બીસમ દસ ભવણ વેમાણી. તો આની અંદર બધાના હવે એના નામો કઈ ગયા છે
એક એક કરીને એક એક કયા કયા ટાઈપો છે તે, તો તે આપણે સાથે સાથે જોતા જઈએ. તો સૌથી પહેલા કહે છે ઇન્દ્ર. ઇન્દ્ર એટલે કે ઇન્દ્ર, સમ એટલે કે સરખા. તો ઇન્દ્ર સમ કોણ હોય? તો તે સામાનિક, અથવા તો સમ જે વર્ડ છે તે પણ સામાનિક, તો તે બીજો ટાઈપ થઈ ગયો. પછી તાયતીસા એટલે કે ત્રાયસ્ત્રિંશત, તે નામના દેવ. પછી આગળ કહે છે પરિસતિયા. પરિસ એટલે કે પર્ષદા, તિયા એટલે કે 3. તો 3 પર્ષદાઓ જે છે તે, અથવા તો પારિષદ્ય તે પણ કહી શકાય, તે છે પરિસતિયા. પછી રખ. રખ એટલે કે રક્ષક. તો રક્ષક કેવા? તો તેનું નામ છે આત્મરક્ષક દેવ. પછી લોકપાલા. લોકપાલા એટલે લોકપાલ દેવ. અણીય. અણીય એટલે કે અનિક. અનિક એટલે કે સેના. પછી પૈન્ના. પૈન્ના એટલે કે પ્રજા, અથવા તો પ્રકીર્ણક જે દેવો હોય તે, પ્રજા સરખા, કોમન પીપલ જેવા. પછી અભિયોગા. અભિયોગા એટલે આભિયોગિક દેવ. કિબ્બીસમ. કિબ્બીસમ એટલે કિલ્બિશિક ટાઈપના દેવ. 10 એટલે કે 10. ભવણ વેમાણી. ભવણ એટલે કે ભવનપતિ દેવો, અથવા તો ભવનપતિ નિકાય. વેમાણી એટલે કે વૈમાનિક દેવો. તો અહીંયા આ ગાથામાં આપણને શું બતાવ્યું? આ 10 ટાઈપના દેવોના નામો આપણને બતાવી દીધા એક ગાથામાં. પહેલા જે ટાઈપ છે તે ઇન્દ્ર, પછી સામાનિક, ત્રાયસ્ત્રિંશત, પારિષદ્ય, આત્મરક્ષક, લોકપાલ, અનિક, પ્રકીર્ણક, આભિયોગિક અને કિલ્બિશિક. આ 10 ટાઈપ આપણને બતાવી દીધા 44th ગાથામાં. હવે આગળ આ જે બધા છે ને તેના વિશે આપણે આગળ લગભગ જોઈ ગયા છીએ કે ઇન્દ્ર કેવા હોય, ઇન્દ્રના વિશે થોડુંક જાણ્યું, સામાનિકને વિશે થોડું જાણ્યું. આ આવ્યું છે પાછું, તો એક વખતે જોઈ લઈએ. તો ઇન્દ્ર એટલે શું? જે રાજ્ય હોય તો રાજાના સમાન, જેના અધિપત્યની અંદર બધા તેની આજ્ઞા માનનારા હોય છે, તો તેવા જે દેવ છે તેને ઇન્દ્ર કહેલા છે. તો તે ઇન્દ્ર. પછી સામાનિક. સામાનિક એટલે જે ઇન્દ્ર સમાન જે કાંતિ હોય કે વૈભવ હોય તેના સમાન જેવા સરખી વૃદ્ધિવાળા એવા દેવો, તેઓને સામાનિક કહ્યા છે. અલગ અલગ એવા જે કાર્યો હોય તેની અંદર જેની સલાહ લઈ શકાય તેવા દેવો. અને તે સલાહ કોણ લે? ઇન્દ્ર લે. એટલે આપસમાં તેઓ વિચાર વિમર્શ કરે અને પછી જે પણ સલાહ હોય તે એડવાઇસ વગેરે લઈ શકે અહીંયા ઇન્દ્ર જે છે તે સામાનિક દેવોથી. હવે અહીંયા સામાનિક અને ઇન્દ્રની વચ્ચે આપણે આગળ જોયું હતું કે શું ડિફરન્સ છે તે. બંનેની અંદર વૃદ્ધિ સંપત્તિની અંદર કોઈ ડિફરન્સ નથી, પણ શું ડિફરન્સ છે? તેઓના આધિપત્યનું, કે કોણ અધિપતિ છે તે દેવ, પર્ટિક્યુલર દેવલોકનું, તે જ એક ડિફરન્સ છે. પછી ત્રાયસ્ત્રિંશત. ત્રાયસ્ત્રિંશક એટલે ત્રાયસ અને ત્રિંશત એટલે કે 33 થાય છે આ વર્ડનું મિનિંગ, 33. તો અહીંયા ત્રાયસ્ત્રિંશક જે દેવો છે તે દરેક જે પણ ઇન્દ્રોને ત્રાયસ્ત્રિંશક દેવ હોય તો તે 33ના નંબરમાં જ હોય. 33ના નંબરમાં હોવાના કારણે તેને આવું ટાઈપનું નામ છે ત્રાયસ્ત્રિંશક. અને એ કેવા હોય છે? તેઓ શાંતિ અથવા તો પૌષ્ટિક કાર્યો હોય, પછી મંત્રીના જે કાર્યો હોય તે કરતા હોય, અથવા તો પુરોહિતના જે કાર્યો હોય એ બધા કાર્યો આ ત્રાયસ્ત્રિંશત દેવો કરતા હોય છે. આગળ પારિષદ્ય. પરિસતિયા જે બતાવ્યું છે ને તે પારિષદ્ય. તો જે ઇન્દ્રની પર્ષદા હોય તો તેની અંદર જે બેઠેલા હોય છે દેવો, અથવા તો જેઓને અધિકાર છે ત્યાં બેસવાનો, તે દેવોને અહીંયા પારિષદ્ય દેવો કહ્યા છે. અને દરેક જે અહીંયા જે ઇન્દ્રો છે તેઓને 3 પર્ષદાઓ કહી છે. પરિસતિયા અહીંયા બતાવ્યું છે ને ગાથામાં, એટલે કે પર્ષદા 3. તેના માટે તે 3 પર્ષદા કહી તો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, અથવા તો બાહ્ય, મધ્યમ અને અભ્યંતર, આ 3 પર્ષદાઓ આપણને બતાવેલ છે. અભ્યંતર એટલે ઇન્દ્રના સૌથી બાજુમાં જે પર્ષદા હોય તે, પછી તેના થોડાક દૂર
એવા હોય છે. મધ્યમ પર્ષદા આવે અને તેનાથી હજી આગળ બહાર અથવા તો હજી આગળ દૂર, ઇન્દ્રથી સૌથી દૂર હોય બાહ્ય પર્ષદા. ઓકે, તો આ રીતે થઈ ગયું આ પારિષદ્ય દેવો. પછી આવે છે આત્મરક્ષક દેવ. તો તે કેવા હોય? ઇન્દ્રનું રક્ષણ કરનારા હોય, અનેક એવા શસ્ત્રો, બખ્તર આદિ શિલ્ડ હોય તે બધું ધારણ કરીને રહેલા હોય છે. ઇન્દ્રની સાથે સાથે ફરતા હોય, તે માટે અહીંયા તેઓને આત્મરક્ષક દેવો કહ્યા છે. પછી નેક્સ્ટ આવે છે લોકપાલ દેવો. તો લોકપાલ દેવો કેવા હોય? કોટવાલ જેવા હોય છે. ઇન્દ્ર જે પણ ફરમાવે તે પ્રમાણે તે વિભાગનું રક્ષણ કરનારા એવા જે દેવો છે, કે જેઓ ચોરી આદિ જે પણ આવા જે ક્રાઇમ થાય તો તેને યથાયોગ્ય એવી શિક્ષાઓ કરનારા એવા દેવો હોય છે આ લોકપાલ દેવો. પછી આવે છે અનિક. અનિક એટલે કે સેના. તો આગળ નેક્સ્ટ ગાથામાં આપણે જાણીશું કે કયા કયા ટાઈપની સેના હોય છે. પછી નેક્સ્ટ છે પ્રકીર્ણક. પ્રકીર્ણક એટલે પ્રજા જેવા એવા જે દેવો હોય તે પ્રકીર્ણક. આભિયોગિક એટલે કે નોકર ટાઈપના દેવો. અને કિલ્બિશિક એટલે હલકી જાતિના જે કહેવાય એવા ચાંડાલોની જેમ જે અશુભ અથવા તો નિંદ્ય કાર્ય કરતા હોય તેઓને અહીંયા કિલ્બિશિક જાતિના દેવો કહ્યા છે. અહીંયા સુધી આપણે જાણ્યું. હવે આપણે નેક્સ્ટ ગાથા જોઈશું. ઓકે, તો 45મી ગાથા જોઈએ અને ગ્રહણ કરીએ તેની. આની અંદર ઇન્દ્રની જે આપણે કહ્યું ને અનિક એટલે કે જે સૈન્ય, તેના વિશે આની અંદર બતાવ્યું છે. તો કહે છે ગંધર્વ નટ્ટ હયગય રહ ભડ અણિયાણી સવ્વ ઇંદાણમ વેમાણિયાણ વસહા મહિષાય અહો નિવાસીણમ. અહીંયા શું બતાવ્યું? ગંધર્વ નટ્ટ હયગય. તો ગંધર્વ એટલે કે ગાંધર્વ ટાઈપ, ગાંધર્વોની સેના. એટલે ગાંધર્વ એટલે શું? જે વાજિંત્રો વગાડતા હોય, તબલા વગેરે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડતા હોય તેવા ગાંધર્વ સેના. પછી નટ્ટ. નટ્ટ એટલે કે નાટ્ય સેના. તેની અંદર અપ્સરા વગેરે આવી જાય, અથવા તો કોઈક નાટક કરનારની અંદર જે કેરેક્ટર્સ ભજવતા હોય, રોલ ભજવતા હોય જે, તેવા નાટ્ય સેના. પછી નેક્સ્ટ આવે છે હય એટલે કે ઘોડાઓની સેના. પછી ગય એટલે કે હાથીઓની સેના. પછી રહ એટલે કે રથની સેના. પછી આગળ કહે છે ભડ. ભડ એટલે કે સુભટો કે સૈનિકો કે પાયદળ. પછી અણિયાણી. અણિયાણી એટલે કે સેના. તે સવ્વ ઇંદાણમ. તો આવા ટાઈપની અણિયાણી સેનાઓ, સવ્વ એટલે કે સર્વ, ઇન્દ્રોને વિશે, ઇંદાણમ એટલે ઇન્દ્રોને વિશે હોય છે. આગળ કહે છે વેમાણિયાણ વસહા. વેમાણિયાણ એટલે વૈમાનિક જે દેવો છે ને, વૈમાનિક નિકાયના, તેઓને માટે વસહા બતાવ્યું. વસહા એટલે વૃષભ. તો અહીંયા 7 જે સૈન્ય છે વૈમાનિક નિકાયને વિશેના જે ઇન્દ્રો છે તેમની જે 7 સેનાઓ છે, તો તેની અંદર વૃષભો લેવાના. પછી આગળ કહે છે મહિષાય અહો નિવાસીણમ. મહિષા એટલે કે પાડાઓ. એટલે પાડાઓની સેના તે ક્યાં આગળ છે? આવા ટાઈપના પાડાઓની સેના. તો તે કહે છે અહો નિવાસીણમ. અહો એટલે કે નીચે, નિવાસીણમ એટલે કે નિવાસ કરનારાઓ જે છે તે. એટલે નીચે કોણ નિવાસ કરે છે? તો નીચે છે વ્યંતર અને ભવનપતિ. સમભૂતલાની નીચે કોણ આવી ગયા છે? વ્યંતરો આવેલા છે અને ભવનપતિ આવી ગયા છે. એટલે આ બે જે છે તેઓના વિશે પાડાઓની સેના સમજવી. અને આગળ વૈમાનિકને વૃષભની સેના સમજવી. પછી હવે આપને ક્વેશ્ચન થશે, અહીંયા વૈમાનિકનો કયું, વ્યંતરનો કયું અને ભવનપતિનું કયું? તો જ્યોતિષ્ક ક્યાં રહી ગયા?
તો તે માટે અહીંયા કહે છે કે જ્યોતિષ્ક ટાઈપના જે દેવો છે ને તેમના માટે આ છે જ નહીં, એટલે તેઓને પાડાઓ અથવા તો વૃષભ કોઈ નહીં હોય, પણ બાકીની સૈન્ય હોય. કોઈક ઠેકાણે જ્યોતિષ્કોની માત્ર 6 સેનાઓ લખેલ છે અને બીજા કોઈક ઠેકાણે જ્યોતિષ્કોને માટે પણ 7 સૈન્ય કહ્યું છે, જેની અંદર વૃષભ તરીકે લીધા છે, એટલે કે વૃષભોની સેના. આ રીતે 7 સૈન્યો સમજવા. આમાંથી ગંધર્વ અને નટ્ટ એટલે કે ગાંધર્વો અને નાટ્યાનિક આ બંને છે તે ઉપભોગને માટે યુઝ થાય છે, અને બાકીના સૈન્ય છે તે સંગ્રામ એટલે કે યુદ્ધોને માટે ઉપયોગી છે. અને તેની અંદર અલગ અલગ એવા કાર્યો કરતા હોય બધા. હવે અહીંયા આપણે પણ ક્વેશ્ચન થશે, આ જે ઘોડા છે, હાથી છે, પછી વૃષભ છે, પાડા છે, તે બધા કોણ છે? તે દેવો છે કે તિર્યંચો છે? તો તિર્યંચો છે. તો તિર્યંચો તો અહીંયા આપણે ત્યાં જ તીર્છાલોકની અંદર હોવા જોઈએ, તો ત્યાં ઉર્ધ્વલોક કે અધોલોકમાં કઈ રીતે ચાલ્યા ગયા? ઉર્ધ્વલોકની અંદર વૈમાનિક નિકાયના દેવોને માટે આ અશ્વ હોય, ઘોડા ને એ બધા તે ઠેકાણે કઈ રીતે છે? તો તે માટે આપણે આગળ જોયું હતું તે પ્રમાણે તે જાતિના જે દેવો છે તે દેવો પોતાના જે પણ સ્વામી છે તેના માટે વાહનરૂપ બનવાને માટે પોતે એવા ઉત્તર વૈક્રિય શરીરોની વિકર્વણા કરે છે, એટલે પોતે એવા રૂપ બનાવે છે. ઘોડાઓની સેના જેવા રૂપો, પછી વૃષભોની સેના, એ બધા પોતે જે દેવો છે તે બનાવે છે. પણ ત્યાં કોઈ ઘોડા કે હાથી અહીંયાથી ત્યાં નથી ગયેલા, અથવા તો ત્યાં હાથી ઘોડા રૂપે પંચેન્દ્રિય તિર્યંચો દેવલોકની અંદર જન્મ લેતા નથી, ત્યાં ઉત્પન્ન થતા નથી, તે જાણવું. ઓકે, તો આ રીતે આપણે 7 સૈન્યો જોયા આ ગાથામાં. તે 7 સૈન્યો કયા હતા? તો ગંધર્વની સેના, તેને ગંધર્વાનિક કહેવાય છે. નાટ્ય સેનાને નાટ્યાનિક કહેવાય. અહીંયા આપણે શું કર્યું? માત્ર અનિક એ વર્ડ પાછળ જોડી દીધું છે. ગંધર્વ સેનાની પાછળ ગંધર્વાનિક. કારણ શું? કારણ અનિક એટલે સેના અથવા તો સૈન્ય. તો ગાંધર્વનું સૈન્ય કહીએ તો ગંધર્વાનિક તે જોઈન કરી દેવી પાછળ. પછી નાટ્યાનિક, પછી આવે છે હય એટલે ઘોડા, તો હયાનિક, પછી ગજાનિક, પછી રહ એટલે કે રથ, તો રથાનિક, પછી મહિષાનિક, પછી ભડ, તો ભડની અંદર પાયદળ તે પદાત્યનિક. ઓકે, આ રીતે 7 ટાઈપના સૈન્યો થઈ ગયા. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.